હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે મારી ઉપવાસ છે તો હું મોરૈયાની ખીચડી બનાવવા જઈ રહી છું. તો ચાલો આજે આપણે મોરૈયાની ખીચડી બનાવીશું. પહેલાં તો આપણે જીરું એડ કરીશું પેનમાં અને 2 ચમચા તેલ લઈ લઈશું, સિંગ તેલ લઈશું અને એમાં સિંગદાણા થોડા વધારે પ્રમાણમાં એડ કરીશું અને લીલા મરચાં, લીલા ધાણા, મીઠો કરી પત્તો અને આ રીતના મીડિયમ સાઇઝના બટાકા કાપીને ધોઈને એ પણ એડ કરીશું અને સારા ફ્રાય થવા દઈશું તેલમાં. પછી ફરારી મીઠું નાખ્યું છે હું તો ફરારી મીઠું એડ કરીશું અને સરસ તેલમાં ફ્રાય થવા દેવાના. પછી અડધી વાટકી જેટલો મોરૈયો લીધો છે, એ અડધી વાટકી મોરૈયો ધોઈ લઈશું સ્વચ્છ પાણીથી એકદમ અને પછી એ પણ એડ કરી લઈશું. પછી પાછું થોડીક વાર શેકાવા દેવાનું અને 1 ગ્લાસ જેટલું પાણી હું એડ કર્યું છે. બસ આ રીતે થવા દેવાનો. થોડી વાર ગેસ થોડો ધીમો કરી અને આ રીતે થવા દેવાનો ઢાંકીને. થોડું ફેરવી લેવાનું એટલે નીચે ચોંટે પણ નહીં. બસ થઈ ગયો જુઓ, 5 થી 7 મિનિટમાં તો આપણો મોરૈયાની ખીચડી તૈયાર. એકદમ સરસ થઈ ગઈ છે. જો એક ડીશમાં કાઢી લીધી અને સર્વ કરીશું. દહીં સાથે પણ મજા આવશે.